નમસ્કાર મિત્રો, જય શ્રી રામ બાપા સીતારામ। મિત્રો, સુરક્ષાના ભાગરૂપે 4 4 વ્હીલ, 1 બસ, એવી રીતે 3 પોલીસ સ્ટેશનમાંથી પોલીસ અધિકારીઓ અહીંયા આવી પહોંચ્યા છે અને એ પણ સરસ રીતે મિત્રો પોતાનું કાર્ય કરી રહ્યા છે। તેની ફરજમાં આવતું હોય તે કાર્ય નિભાવી રહ્યા છે। તો હવે ધીરે ધીરે આગળ વધ્યું અને ઓથા ગામ આવી ગયું છે। તો ઓથા ગામમાં થોડો સમય આયે રોકાશું અને ત્યાર પછી ધીરે ધીરે આગળ વધશું। આગળ આંગણકા ગામે જઈએ છીએ, પછી ત્યાંથી જ્યાં કામ શરૂ હોય છે ત્યાં અમે સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીને સૂચન કરેલું છે કે તમે ત્યાં હાજર રહેજો અને ખેડૂતોને આ વિસ્તારના જે આગેવાનો છે તેની હાજરીમાં આપણે સાહેબો પાસેથી નિવેદન લઈશું કે હજી આવા ખાડા ખડિયા જે રહી ગયા છે એ તમારે બોલવાના હોય છે અને તમારે ક્રેશ મેટલ નાખીને બોલવાના હોય છે। તમે ઘણી જગ્યાએ માટી નાખીને કાગળના કોન્ટ્રાક્ટર કરીને લઈ ગયા છે, તો હવે આ રોડમાં નહીં ચાલે। આ તો બજરંગદાસ બાપુનો ધાર્મિક રોડ છે। રોજ હજારો યાત્રાળુઓ જાય છે, પૂનમના દિવસે તો લાખો યાત્રાળુઓ જાય છે અને 50 થી 60 ગામનો તે તળાજાથી લઈને મહુવા તાલુકાના લોકોનો અને ખેડૂતોનો કાયમી મહુવા જવા માટેનો આ રોડ છે। એટલે એ રોડ આપણે સારો બને એ જ આપણી માગણી છે, બીજી કોઈ વસ્તુ બાબત છે નહીં। સાથે સાથે અત્યારે ખેડૂતોની ઉપર એક પ્રકારનો જે ત્રાસ થઈ રહ્યો છે, આપણી ડુંગળીના ભાવમાં સરકારે નિકાસબંધી કરી, કપાસની આયાત કરી, વગેરે વગેરે અનેક પ્રશ્નો છે। એની પણ અમે જ્યાં જ્યાં ખેડૂતો ઊભા છે ત્યાં 5-5 મિનિટ વાત કરશું। આપણે શાંતિથી એક પર સાઈડમાં જ ઊભું રહેવાનું છે। અમારો કોઈ પ્રોગ્રામ નથી, એ અમે ખાતરીપૂર્વક કહીએ છીએ અને અમે લખેલું છે કે અમે ક્યાંય કોઈને રોકવાના નથી, ક્યાંય રસ્તો આડો કરવાના નથી, કોઈનું કામ અટકાવવાના નથી। એટલે ધન્યવાદ તમામ લોકોને અમે હૃદયપૂર્વક આવકારી ચાલો। તો મિત્રો, હવે આંગણકા તરફ આગળ વધી રહ્યા છે અને હવે આંગણકા ગામ પણ આવી ગયું છે। તો ત્યાં હવે થોડો સમય રોકાશું। ફેબ્રુઆરી સુધીમાં કામ શરૂ કરી દો, પછી એને કામ શરૂ કર્યું પણ તાગડથી કામ શરૂ કર્યું, એટલે અમે 29 તારીખે પાછું અલ્ટિમેટમ આપ્યું કે તમે સારું કામ કરો, નિયમમાં જે હોય એ કરો, અમે કહીએ એમ નહીં પણ સરકારના નિયમ પ્રમાણે જે હોય કામ કરો। એટલે 29 તારીખ પછી મને સમાચાર મળ્યા છે કે જે નિયમસર કામ થતું હોય એવું કંઈક કરે છે, પણ આજનું આપણું સૂચન હતું ને અલ્ટિમેટમ હતું, એટલે અમે એ સ્થળ તપાસ કરવા માટે નીકળ્યા છીએ। ત્યાં જનતા રેડ પણ કરજો, ત્યાં સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીને પણ બોલાવજો અને સાથે સાથે અમારા ખેડૂતોની અમે વાત પણ કરશું કે ખેડૂતોની ડુંગળીમાં સરકારે નિકાસબંધી કરી કે અત્યારે અમે માલ થઈ ગયા છીએ, કપાસની સરકાર આયાત કરે છે કે કપાસના 1200-1400 રૂપિયા જ આવે છે। એટલે આપણી વાત અમે ત્યાં જઈને કરવાના છીએ, આ કામ કરવાના નથી કે તમે કોઈ અમારી સાથે કામ કરવાના નથી। એટલે આંગણકા અને ખરસલિયા ગામના આગેવાનો અને લોકોને મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે તમે બધા આવજો। આપણી સાથે પત્રકાર મિત્રો પણ પધાર્યા છે, એને પણ હૃદયપૂર્વકથી આવકારીએ છીએ। પોલીસ સ્ટેશન તરફથી અધિકારી શ્રી બગેણા કે મહુવાથી આવ્યા છે, એ પણ સુરક્ષાના ભાગરૂપે આવ્યા છે। એટલે તમે એવું કોઈ ડર કે એવું રાખશો નહીં, તો એની ફરજ આવે એટલે એ આપણી સાથે છે અને આપણે એને પણ કીધું છે સાહેબને, ઉપર સાહેબને કીધું છે કે અમે કોઈ જાતનો ક્યાંય પણ અડચણ એક પણ જાતની થાય તો અમારો કોઈ પ્રોગ્રામ છે નહીં, અમે બગડાણા સુધી જવાના છીએ। જો માર્ગ મકાન વિભાગના અધિકારી અમને સારું કામ કરવાની ખાતરી આપશે તો અમે બગડાણા બાપુને શ્રીફળ વધારીને આનંદ વ્યક્ત કરશું, અને ખાતરી નહીં આપે અને સારું કામ નહીં થતું હોય તો કાલથી પછી અમારી રજૂઆત કે જે કાંઈ લોકશાહીના નિયમ પ્રમાણે સરકારમાં કહેવાનું થતું હોય એ અમારું પાછું શરૂ રહેશે। તમારા વિસ્તારના ધારાસભ્ય 12 મહિના પહેલાથી આવ્યા તો આ તંત્ર માનતો નહોતું। ભરતજીએ 15 તારીખે જ આપ્યું, એના 15મો દિવસ છે અને 29 તારીખે આપ્યું, એના 5મો દિવસ છે। તમારે જોવું હોય જોવા આવજો કે કામ કેવું થાય। કામ કરવું જ પડે, આપણે મફત નહીં કરાવતા અને અધિકારી કોઈ કામ સ્ટેટ હાઈવે વિભાગને કામ કરીને પરસેવો પાડે છે કે મફત નહીં પાડતા, એને લાખ રૂપિયાનો પગાર આપણા પૈસા ટેક્સના પગારમાંથી આપી એટલે એ બધા કામ કરે છે। એટલે અમારો કોઈ આવેશ નથી, અમારી કોઈ આક્રોશ નથી, પણ અમારી વેદના છે। અમારે નિયમસર કામ કરવું, નારા ખોટા તમે ખાઈ જાઓ, રોડમાં પૈસા ડામર ખાઈ ગયા, નદીઓ ખાઈ ગયા, નાળા ખાઈ ગયા, કાંકરી ખાઈ ગયા, ખડા ખાઈ ગયા, એટલે ધાર્મિક જગ્યાનો રોડ છે એ નિયમ તમારા લાખો યાત્રાળુઓ અહીંયા રોજ પસાર થાય
જાય છે, હજારો યાત્રાળુ બહારથી આવે છે, એને નીકળવું પડે. અમારા 50 ગામના લોકોને અહીંયા રોજનો હોવા જવાનો રસ્તો છે અને એમાં તમારે કટકી કરી જાવીને પાછા અડધા પૈસા વાપરવાના જ્યાં હોય ત્યાં થોડા કેટલા ધન્યવાદ આપશો. આવજો, તમે પધારો. આવો તમે, તમારું કામ છે. મારે કોઈ નહીં અહીંયા મારા છોકરાઓને મારી પેટમાં આવવાનું બરાબર. અમારો આ રસ્તો નથી, અમારે હાલવાનો નથી, રાજેશભાઈને અહીંયા હાલવાનું નથી, પણ આ મુદ્દો અમે ઉપાડ્યો છે એટલે એ પૂરો કરવાનો. મારા બગડાણાથી પૈસા કોઈ જિંદગીમાં અહીંયા મારો એક મારે હોય છે અહીંયા મારે હાલવાનું નથી. આ રસ્તો જવાનો છે પણ લોકોને. તો મિત્રો હવે જઈશું સીધા નાના ખોટવડા, અને નાના ખોટવડા જઈ અને સરસ રીતે મિત્રો ત્યાં પણ આયોજન કરેલું છે. તો હવે જઈએ સીધા નાના ખોટવડા. મજૂરોના મનથી સરકાર જીતે છે, પશુપાલકોના મનથી સરકાર જીતે છે. સરકાર અદાણીના મનથી, અસારના મનથી, નિર્માના મનથી, એના મનથી નથી જીતતી. એના પૈસા તમારી પાસે આવે છે એ વાત છે. અદાણી તમને પૈસા આપે ચૂંટણીમાં, નિર્મા તમને પૈસા આપે, રિલાયન્સ તમને પૈસા આપે, મોટી મોટી કંપનીઓવાળા તમને ખૂબ અબજો રૂપિયાનું ચૂંટણીમાં ફંડ આપતા હોય છે. એવું જગ જાહેર વાત છે, પણ 3.5 નથી હાજર રહેતા એ અમને બધી ખબર છે. કોના કહેવાથી તમે હાજર નથી રહેતા એ પણ અમને ખબર છે, પણ અમને એની સાથે કોઈ વાંધો નથી. તમારે અહીંયા આવવું પડશે અને આવવું પડશે. નહીં આવો તો હું અહીંથી હટવાનો નથી. અને જ્યાં મને લઈ જાય ત્યાં મારા આમરણ ઉપવાસ છે. જ્યાં સુધી માર્ગ સ્ટેટ વિભાગ મારી પાસે નહીં આવે ત્યાં સુધી હું હટવાનો. અમે તમારી માટે આવ્યા છીએ. આ વેદના અમારી એકની નથી, તમારી અમારી આજે વેદના છે. તો બધા જાગૃત થાવ તો જ ભાઈ કાર્ય થાય. અને તો મિત્રો સ્ટેટ હાઈવેના જે કર્મચારી છે તે આવી જાય છે, અને ત્યાર પછી મિત્રો રજૂઆત સરસ રીતે થાય છે અને અંત આવે છે. તમે જોઈ શકો. મારું નામ વાળા ભરતજી પોપટભા, ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ. અત્યારે જે અમે 15 તારીખે જાન્યુઆરીએ અલ્ટિમેટમ આપ્યું હતું કે રોયસાથી બગડાણા સુધી રોડ ખરાબ છે, એ જલ્દી તકે વહેલી તકે આ સ્ટેટ હાઈવે વિભાગ રિપેર કરી દે, પણ એમાં ક્યાંક ને ક્યાંક નબળું કામ થતું હતું એવી મને ફરિયાદ મળી. એટલે પાછું અમે 29 તારીખે અલ્ટિમેટમ આપ્યું અને આજે 1 તારીખે અમારી જે રેલી હતી આ બાબતમાં, એટલે અહીંયા નાના કોટોડા ગામના પાદરમાં જ્યારે આ સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીએ આવીને ખાતરી આપી છે આ વિસ્તારના લોકો અને આગેવાનોની હાજરીમાં કે હવે પછી અમે જે રોડનું કામ નબળું થયું છે ત્યાં પણ સારું કરી દઈશું, અને બાકી છે એ રોડ પણ સારી રીતે હાલે એવું રીફેસિંગ કરવાનું છે એ કરી દઈશું. એટલે અહીંયા અમે અમારી રેલી જે છે એને પૂર્ણ વિરામ કરીએ છીએ અને આગળ અમારા ખેડૂતો જે ઊભા છે દેગવડા અને બગડાણા, અને એને મળી અને બગડાણા બાપુની પરચે દિલાય અને પછી અમે છૂટા. ઓકે, હાલો. તો મિત્રો આ જે આયોજન હતું ખૂબ સારું આયોજન હતું. ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસિંહ વાળા, જેસર મહુવા રાજેશભાઈ અને સમ્રાટ કનુદાદા ખારી સાથે અન્ય આગેવાનો જે મિત્રો આ રજૂઆત કરી, ખૂબ સારી રજૂઆત થઈ. તમે જોયું મિત્રો સ્ટેટ હાઈવેના જે કર્મચારી હતા શીખ ભાવનગરથી આવ્યા અને મિત્રો વ્યવસ્થિત રીતે મિત્રો જે ભરતસિંહ વાળાની જે રજૂઆત હતી તે રજૂઆત કરી તે વ્યવસ્થિત સાંભળી અને મિત્રો પ્રશ્ન જે હતા એનું નિરાકરણ આવ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જો જાગૃત થાવ તો તમારા જે કેટલાય પ્રશ્નો તમે અંદર અને મનમાં ખટખટતા હોય તો એ તમામ પ્રશ્નોનો હલ આવી શકે, પરંતુ તમારે પોતાએ સ્વેચ્છાએ જાગવાની જરૂર છે. તમે અગાઉ વિડીયોની શરૂઆતમાં જોયું કે એકી સાથે 4 પોલીસ વિભાગની જે ગાડીઓ હતી 4 વ્હીલ સાથે એક બસ, અને પોસ્ટની વાત કરીએ જે સુરક્ષાના ભાગરૂપે આવેલા હતા તેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને 2 પીએસઆઈ સાહેબશ્રી, 1 પીઆઈ સાહેબશ્રી, તેમ આમ કહે તો કુલ ગણતરી નથી થઈ, પરંતુ અંદાજિત 20 થી 30 જેટલા પોલીસ અધિકારીઓની હાજરી હતી. તે મિત્રો સુરક્ષાના ભાગરૂપે કે આ લોકો કાંઈ જાહેર મિલકત કે ને આપણે જે ગવર્મેન્ટ દ્વારા જે રોડ કે જે કાંઈ બનાવેલું હોય, બસ સ્ટેશન કે જે કાંઈ સરકારી બસો આવતી જતી હોય તો એને નુકસાન જે આંદોલન જે ન્યાય આંદોલન લોકો આ કરે છે આપણે
તો એ કાંઈ નુકસાન નથી પહોંચાડતા અને જે બંધારણના નિયમ મુજબ જે કાર્ય કરે છે તે થઈ રહ્યું છે અથવા એના ઉલ્લંઘન કરી અને જો તે આપણે ઉગ્ર કરીએ અને જાહેર મિલકતને આપણે નુકસાન પહોંચાડીએ તો તે આપણા પર ગુનો નોંધાય અને આપણે લઈ જઈ શકશે. પરંતુ એવું તો અત્યાર સુધી જે આ 2 મહિનાથી જે ન્યાય માટે જે આંદોલન થઈ રહ્યું છે એમાં ક્યારેય પણ જાહેર મિલકત કે અન્ય રીતે કોઈને અડચણરૂપ થયા નથી અને એ થવાના નથી. તો મિત્રો આવી રીતે પોલીસ વિભાગ પણ તેના ફરજ નિભાવી રહ્યો હતો સરસ રીતે. તો મિત્રો આમાં ડરવાની વાત નથી, કારણ કે આમ કહીએ ને તો એ લોકો એનું જે કાર્ય હોય જે નિયમ મુજબ તે કાર્ય કરતા હોય છે. કારણ કે આપણે પણ બંધારણની કલમ નંબર 19ની પેટા કલમ 2 અને 3 મુજબ 97માં બંધારણીય સુધારો 2011થી શસ્ત્રો લીધા વગર આપણે મંડળી રચી શકીએ અને ભેગા થઈ શકીએ અને શસ્ત્રો લીધા વગર જે હથિયારો હોય ને ટૂંકમાં એ બધું લીધા વગર થઈ શકીએ. પરંતુ આપણે જે કાંઈ જાહેર મિલકત કે કાંઈ કોઈને અડચણ રૂપમાં ટૂંકમાં કહીને કોઈને આપણે હેરાનગતિ રૂપ ન બનવું જોઈએ એ રીતે મિત્રો આપણે ભેગા થઈ શકીએ. અને મિત્રો આમ રાષ્ટ્રના હિતમાં હોય તો થઈ જ શકીએ. ટૂંકમાં કહીને કોઈને નડીએ નહીં એ રીતે તો આપણે કાંઈક ગુનોય ન નોંધાય. અને પોલીસ વિભાગે પણ ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો, તમે વિડીયોમાં જોયો કે સાથે સાથે પોલીસ વિભાગ સાથે હતું તો એ પણ એક ખૂબ સારી બાબત કહેવાય. અને એક બાબતથી પણ એ સાથે હતું કે ભાઈ આ લોકો કોઈ નુકસાન ન પહોંચાડે. પણ આપણે તો મિત્રો આમાં હારું કરવાની વાત છે અને આમાં કંઈ નુકસાન પહોંચાડવાની વાત તો કંઈ હાવ અલગ જ રહી. તો મિત્રો ડરવાની વાત નહીં, કારણ કે પોલીસ વિભાગ તે જે અલગ અલગ રાજ્ય હોય તો અલગ અલગ રાજ્યમાં પણ તે સુરક્ષાના ભાગ રૂપે જ તે હોય છે, નહીં કે કોઈને ખોટી રીતે ધમકાવા બીવડાવવા કે એવું કાંઈ. પરંતુ મિત્રો તમે બીવાની વાત ન હોય અને જાગૃત થાવ અને તમારા જે ખોટા તમારી રીતે અન્યાય થતો હોય, જે શોષણ થતું હોય કોઈ પણ બાબતમાં, તો મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠનના જે આગેવાનો છે તે તમારી રજૂઆત પણ સાંભળશે. તો એનો સંપર્ક કરવો તમારે. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય મિત્રો સાથે શેર કરો. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ.